નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રકૃતિ અને પરમાત્માની વાત। હર હર મહાદેવ। આજથી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર, ભક્તિસભર અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાતા શ્રાવણ માસનો મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે। શ્રાવણ એટલે માત્ર કેલેન્ડરનો એક મહિનો નહીં, પણ શિવ ભક્તિ અને પ્રકૃતિના અદ્ભુત મિલનનો ઉત્સવ। આ એ સમય છે જ્યારે આકાશમાંથી વરસતો વરસાદ અને ભક્તોના હૃદયમાંથી વહેતી ભક્તિની ધારા એકાકાર થઈ જાય છે। શ્રાવણ મહિનામાં પ્રકૃતિ પોતાનું શ્રેષ્ઠ અને સૌથી સુંદર રૂપ ધારણ કરે છે। ગ્રીષ્મ ઋતુની કાળઝાળ ગરમી પછી ધરતી માતા લીલીછમ ચાદર ઓઢી લે છે અને છોમેર નવનીતા છવાઈ જાય છે। આકાશમાં ઘેરાતા કાળા ડિમાંગ વાદળો, ઝરમર વરસતો વરસાદ અને ઠંડક મનને પ્રફુલ્લિત કરી દે છે। ખળખળ વહેતા ઝરણા અને છલકાતી નદીઓ જોઈને એવું લાગે છે કે આકાશમાંથી વરસતો વરસાદ સ્વયં પ્રકૃતિ દ્વારા દેવાધિદેવ મહાદેવ પર થઈ રહેલો અવનર જળાભિષેક છે। પવનની લહેરોમાં વૃક્ષોના પાંદડાઓનો અવાજ જાણે શિવના ડમરૂનો નાદ સંભળાવે છે અને મોરના ટહુકા આ કુદરતી વાતાવરણમાં સંગીત રેલાવે છે। આ રમણીય વાતાવરણમાં ભોળાનાથની આરાધનાનો મહિમા અનેક ગણો વધી જાય છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન, ખાસ કરીને શ્રાવણી સોમવારે, શિવાલયોના હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠે છે। ભગવાન શિવને અર્પણ થતા બીલીપત્રના 3 પાન સત્વ, રજસ અને તમસ એમ ત્રણેય ગુણોનું પ્રતીક છે। ભક્તો આ બીલીપત્ર અર્પણ કરીને આ ત્રણેય ગુણોથી પર થઈ મોક્ષની કામના કરે છે। શિવ એટલે કલ્યાણ। ભગવાન શિવ વૈરાગી છે અને પ્રકૃતિ જેમનો શણગાર છે। એમના મસ્તક પર વિરાજમાન ગંગા જળનું પ્રતીક છે। ગળામાં વાસુકી નાગ અને શરીર પર ભસ્મ એ પ્રકૃતિ સાથેના તેમના અતૂટ નાતાને દર્શાવે છે। ભગવાન શિવે જેમ સમુદ્ર મંથન વખતે ઝેર પીને નીલકંઠ બની જગતને અમૃત આપ્યું, તેમ આ માસ આપણને આપણા જીવનની નકારાત્મકતાને પછાવીને સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે। બાહ્ય સુંદરતા અને આંતરિક શુદ્ધિનો સમન્વય શ્રાવણ મહિનાની આ કુદરતી સુંદરતા અને શિવ ભક્તિ વચ્ચે એક ઊંડો સંબંધ છે। જ્યારે આપણે શ્રાવણના વરસાદમાં ભીંજાઈએ છીએ, ત્યારે તે માત્ર આપણા શરીરને જ નહીં, પરંતુ આપણા આત્માને પણ શુદ્ધ કરે છે। ઉપવાસ, એકટાણા અને ભક્તિ દ્વારા મનને શાંતિ મળે છે। આ માસ માત્ર બાહ્ય પૂજાપાઠનો નથી, પણ ધ્યાન અને મનન દ્વારા આપણી અંદર રહેલા શિવત્વને ઓળખવાનો છે। ક્રોધ, લોભ અને મોહ જેવા વિકારોનો ત્યાગ કરી પ્રેમ અને કરુણા અપાવનારનો આ શ્રેષ્ઠ સમય છે। આવો આ પવિત્ર શ્રાવણ માસના આપણે પણ પ્રકૃતિની આ સુંદરતાને માણીએ અને મહાદેવના ચરણોમાં આપણું મન પરોવીએ। શિવજીની કૃપાથી તમારા સૌના જીવનમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતોષનો અનરાધાર વરસાદ થાય તેવી અંતરથી પ્રાર્થના। હર હર મહાદેવ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। રાધે રાધે।